એટલે આપણે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક પ્રણાલી છે કે એક્સક્લુઝિવ ટેમ્પલ્સ ફોર લેડીઝ મહારાજના વખતથી રહેલા છે. પણ એ બાઈઓના મંદિર કરવાનો મૂળ હેતુ શું હોય કે જે સાંખ્ય યોગી બાઈઓ હોય ને, સાંખ્ય યોગી બાઈઓ કોણ એ પણ સમજવાની જરૂર છે. એમને રહેવાને માટે અલગ મંદિરો આપણે કરીએ છીએ. સાંખ્ય યોગી કોણ કે જે પહેલાના વખતમાં છે ને બાળ વિધવા થતી, નાનપણથી લગ્ન કરાવી દીધું હોય, હજુ તો મોટા થાય તે પહેલા એનો પાછું એનો ધણી મરી પણ જાય, એટલે એમાં ખાલી બોલી જ કરી હોય, એ પ્રકારના લગ્ન પણ કર્યા હોય, હજી નાના હોય 10-12 વર્ષના હોય અને પોતે એનો ધણી મરી જાય એટલે વિધવા ગણાય, પાછા વિધવાના કપડાં પહેરે, ઉપર લોટી કરી નાખે, એટલે એને બાળ વિધવા કહેવાય. હવે બાળ વિધવાનું આપણા સમાજમાં કોઈ સ્થાન નહોતું, કારણ કે એનો કોઈ ધણી નહીં, અને મા બાપના ઘરે એને રહેવાનું થાય એટલે મા બાપને એક બર્ડન જેવું લાગતું કે આ કાયમી મારા ઘરે, અને કોન્સ્ટન્ટ રિમાઇન્ડર કે આ વિધવા છે, આ વિધવા છે. અને આપણે ત્યાં વિધવા પ્રત્યે છે ને પહેલેથી એક જૂની ટ્રેડિશન હતી કે એને વિશે બહુ એવો ભાવ રહે નહીં, એટલે સેજે સેજે એ બધા હળદૂત થતી હતી. તો એ લોકોને સ્થાન આપવા માટે શ્રીજી મહારાજે અલગ ટેમ્પલ્સ કરેલા, એક્સક્લુઝિવ ટેમ્પલ્સ ફોર લેડીઝ, જેમાં એ બાળ વિધવા હોય એ મંદિરમાં જ રહે અને મંદિરની ઠાકોરજીની સેવા કરે, અને ઠાકોરજીની જે આવક ભેટ આવે એમાં તેનું પોષણ થાય, અને કથા વાર્તા ભજન ભક્તિમાં એનું જીવન વ્યતીત કરે. મહારાજે કહ્યું ને કે વિધવા થાય તો એને પોતાના જે ભગવાન છે એને પોતાના ધણી તરીકે ધાણી અને સેવા કરી. આવી એક પ્રણાલી આપણે ત્યાં સાંખ્ય યોગી માટેના અલગ